28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશેષ ઐતિહાસિક ધરતીથી વિજ્ઞાન નગરી તરફનો પાટણનો ગૌરવમય પ્રયાસ. રિજિયોનલ સાયન્સ સેન્ટર જિજ્ઞાસા, નવીનતા અને પ્રેરણાનું આધુનિક કેન્દ્ર. વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિત્તે પાટણનો ગૌરવમય સંકલ્પ. અહીં ઇતિહાસ પણ છે, વિજ્ઞાન પણ. 28 ફેબ્રુઆરીનો દિવસ માત્ર વૈજ્ઞાનિક શોધખોળને યાદ કરવાનો દિવસ નથી, પરંતુ જિજ્ઞાસા, શોધ અને નવીનતાની ભાવનાને પ્રગટ કરવાનો દિવસ છે. ઐતિહાસિક વારસાથી ઓળખાતું પાટણ આજે વિજ્ઞાન નગરી તરીકે નવી ઓળખ ઊભી કરી રહ્યું છે અને આ પરિવર્તનનું પ્રતીક છે રિજિયોનલ સાયન્સ સેન્ટર ચોરમરપુરા, પાટણ. 1 મે 2022ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શિક્ષણ વિભાગ અને ટેકનોલોજી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, ડીએસટી સચિવ શ્રી વિજય નેહરા, પાટણના તાત્કાલિન કલેક્ટર શ્રી સુપ્રીતસિંહ ગુલાટી તથા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ અદ્યતન વિજ્ઞાન કેન્દ્રનું લોકાર્પણ થયું હતું. 10 એકરમાં ફેલાયેલ જ્ઞાનનું આધુનિક મંદિર. સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે સ્થિત 10 એકર વિસ્તારમાં ફેલાયેલું આ સાયન્સ સેન્ટર માત્ર એક ઇમારત નથી, પરંતુ જીવન પર્યંત શીખવાની પ્રેરણા આપતું જ્ઞાનધામ છે. દિવ્યાંગો અને વૃદ્ધો માટે અનુકૂળ ડિઝાઇન ધરાવતું આ કેન્દ્ર ઇન્ક્લુઝિવ સાયન્સનું ઉત્તમ ઉદાહરણ છે.